સ્ટાર્ટિંગનો જે 15-20 મિનિટ છે ને બહુ જ મસ્ત છે ભાઈ. અરે મારી બાયડી ઘરે રાહ જોતી હશે મને અહીંથી કોઈ કાઢો. બધા કરતા બેસ્ટ અત્યાર સુધી મેં આ મૂવી જોયું કોઈ મૂવી જોઈ નથી. આજની જે જનરેશન છે ને એના માટે બેસ્ટ મૂવી છે અને જોઈને કંઈ શીખવા જેવું છે. ભાઈ વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આજે અમે લોકો જોવા આવ્યા છે લાલો કૃષ્ણ સદા સહાય છે ગુજરાતી મૂવી. તો ભાઈ ખતરનાક રિવ્યૂ છે ભાઈ. એક રિવ્યૂ મેં જોયા ને ભાઈ સદીનું સૌથી બેસ્ટ મૂવી એ ભાઈએ કહી દીધું છે. તો ભાઈ હવે આવું જો કહી દીધું હોય તો અમારા લોકો તો જોવા આવવું જ પડે. તો એ કોઈ રિવ્યૂ દે અનિલ? રિવ્યૂ પણ જોયા, રીલ્સો પણ જોઈ. રીલ્સો પણ મસ્ત આવે છે ભાઈ. અમે પણ રીલ્સ જોઈને આવેલા છે. જોઈએ કે મૂવી કેવું છે. ખરેખર મસ્ત હશે તો આપણને સારા જેવી આપીશું ને ખરાબ હશે તો ખરાબ આપીશું. ને ભાઈ અંકલેશ્વર આવ્યા છે જોવા માટે. તો બસ ચાલો મૂવીને એન્જોય કરીએ. તો ભાઈ અમે લોકો તો રીલ્સ જોઈને આવ્યા છે. પૂજા તને ખબર છે કે લાલો મૂવી વિશે કંઈ? એટલું બધું નતું ખાલી, પણ આજે જોવા આવવાના હતા એટલે મને સવારે એક રીલ્સમાં જોયું હતું. એમાં કોઈ રૂમમાં બંધ થઈ જાય છે અને એવું કંઈક છે. અરે મારી બાયડી ઘરે રાહ જોતી હશે મને અહીંથી કોઈ કાઢો. બસ આટલું જોયું છે મેં. 5 મિનિટમાં ચાલશે છે. આટલું પબ્લિક છે પાછળ જુઓ. ભાઈ અત્યારે પહેલું છે ઇન્ટરવલ. ભાઈ કેવું લાગે? ભાઈ એકદમ રિયલિસ્ટિક લાગે છે. મતલબ તમને એવું લાગશે કે એકદમ નેચરલ. હા, મતલબ એવું કોઈ હાઈફાઈ નહીં, કોઈ ધર્મા પ્રોડક્શન જેવું કંઈ મોટા મોટા સેટ નહીં, કંઈ નહીં. એકદમ નેચરલ. મતલબ હું બ્લોગ બનાવું ને ફરવા જાઉં ત્યારે તો કેવું આપણે એકદમ રિયલમાં જ જોઈએ એવી રીતે જ મૂવી બનાવ્યું છે. ભાઈ સ્ટોરી છે ને મતલબ ટચ કરશે તમને. સોંગ પણ ગુજરાતી બહુ જ મસ્ત છે. સ્ટાર્ટિંગમાં તો એવું લાગ્યું કે ડાયરામાં આવી જાય બરાબર ને. બહુ એ સ્ટાર્ટિંગ વાળું બી મિસ નહીં કરતા, પહેલાં પહોંચી જતો મૂવી જોવા. બહુ મસ્ત છે. સ્ટાર્ટિંગનો જે 15-20 મિનિટ છે ને બહુ જ મસ્ત છે ભાઈ. ને થોડું મૂવી છે ને મને ટ્રેપ, જે રાજકુમાર રાવનું મૂવી છે ને ટ્રેપ, એના જેવું મને લાગે છે. ઘરમાં પૂરાઈ જાય છે તેવું. તો ભાઈ પણ જે ગુજરાતી તડકો આપેલો છે ને ભાઈ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે આવું આવે છે ને મ્યુઝિક જોરદાર છે ભાઈ. બહુ મસ્ત છે ભાઈ. મતલબ તમને ટચ કરશે. ને ઇન્ટરવલ પહેલાંની જે 15 મિનિટ છે ને ગરબાવાળો જે સેશન છે ને ભાઈ, રોંગટા ખરા કરશે. મતલબ તમારા રૂહાટા ઊભા કરી દેશે ભાઈ. તો બસ હવે ચાલુ થઈ ગયો છે તો વાપસ જઈએ ને એન્ડમાં બતાવીશું કે કેવું છે મૂવી ભાઈ. ફાઇનલ ખબર પડશે. અત્યાર સુધીમાં તો ભાઈ જબરદસ્ત લાગ્યું છે મૂવી. તો બસ ચાલો. ના તે મને બધે ગયો તો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. ક્યાં પ્રભુ? લાલા હું તારી અંદર જ છું. એમાં ભાઈ લાસ્ટમાં છે ને ભાઈ બહુ જબરદસ્ત મતલબ એક સોંગ છે તેની પર આ લોકોએ ડાન્સ કર્યો છે. તો આપણે એમને પૂછીશું કે મૂવી કેવું છે. બધા કરતા બેસ્ટ અત્યાર સુધી મેં આ મૂવી જોયું કોઈ મૂવી જોઈ નથી. બધા કરતા બેસ્ટ હતું ખરેખર. લાલો મૂવી જોવા આવે બધાને પબ્લિકને કહે તમે બધા મૂવીને છોડીને આ મૂવી જોવા આવો. બહુ જ સરસ મૂવી હતી. બહુ જ સરસ. આજની જે જનરેશન છે ને એના માટે બેસ્ટ મૂવી છે અને જોઈને કંઈ શીખવા જેવું છે. ઓકે બેસ્ટ મૂવી છે. એક નંબર મૂવી લાલો. ઓકે તો ભાઈ આ છે રાગીની મલ્ટીપ્લેક્સ અંકલેશ્વરનું. ને ભાઈ બહુ જ મજા આવી છે. ને ઓકે તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ભાઈ એન્ડમાં તો બહુ જ મજા પડી ગઈ. એક સોંગ છે તેની પર તો ભાઈ લિટરલી લોકો છે ને ગરબા ગાવા માંડ્યા છે ભાઈ. તો તમારી સિટીમાં તમે મૂવી જોવા ગયા હોય ને એન્ડમાં એવું કંઈ થયું ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો. ને ભાઈ મૂવીની વાત કરું ને તો મતલબ એક ખતરનાક મેસેજ, મતલબ જે ગીતા આપણને મેસેજ મોકલે છે ને કે ભાઈ તું કર્મ કરતો જા, ફળની ચિંતા ના કરીશ. એટલે કર્મો સારા કર ને ફળની ચિંતા બિલકુલ નહીં કરવાની. એવો એક સ્ટ્રોંગ મેસેજ આ જે મૂવી છે એ આપણને આપે છે. ને ભગવાનને બધે મંદિરમાં શોધવાની જરૂર નહીં, ભગવાન આપણી અંદર જ છે ભાઈ. એવો એક સ્ટ્રોંગ મેસેજ મ્યુઝિક સાથે ડાયલોગ ને જે ભાઈ એક્ટર્સ છે ભાઈ, મને તો નવા મેં ફર્સ્ટ ટાઈમ જોયા એક્ટર્સને પણ ભાઈ ગજબનું કામ કર્યું છે ભાઈ. ગજબ એટલે મતલબ સેલ્યુટ છે ભાઈ તમને લોકોને. આવા જ મૂવી તમે ગુજરાતીમાં બનાવો ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ભાઈ એકદમ મતલબ રોકેટની જેમ ઉપર જઈ રહી છે. તો ભાઈ આપણે જો સપોર્ટ કરીશું ને તો હજુ આ લોકો ખતરનાક આવા કન્ટેન્ટ લાવશે આપણી સામે. આ મૂવી બનાવશે તો ભાઈ દરેક લોકો, ભાઈ મેં તો કહું ગુજરાતનો દરેક વ્યક્તિ આ મૂવી થિયેટરમાં જઈને જોવી જોઈએ. ને સુપર ડુપર હિટ મૂવીને કરો ભાઈ. તો તમે જોઈ કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. ડેલી વ્લોગ્સ માટે મને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો. યુટ્યુબ પર જતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી આવા જ કોઈ ખતરનાક મિની વ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.